રામ માડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગામડાની પ્રકૃતિ વિશે। તો મિત્રો તમને બધાને ખબર હશે કે દિવસે ને દિવસે તાપ વધતો જાય છે અને ઉનાળાનો સમય ચાલી રહ્યો છે। તો ગાઈઝ આજે આપણે જોઈશું કે અમારા ગામડાના ખેડૂતો શું ખેતી કરી રહ્યા છે અને ખેતરમાં શું કર્યું છે, અને બીજું ગામડાનો બધો અનુભવ કરતા જઈશું, ગામડાનું જીવન જોઈશું, ગામડાના ઝાડો કેવા છે, ગામડાનું વાતાવરણ કેવું છે, આ બધું આ બ્લોગમાં આપણે જોવાના છે। તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ગાઈઝ હું અત્યારે આવી ગયો છું અમારા કૂવે, જ્યાં અમે પાણી પીએ છીએ, અને તમને બતાવું કે અમારા ગામડામાં કેવી રીતના કૂવા હોય છે। જોઈ શકો છો ગાઈઝ, કંઈક આવી રીતનો શું ગોળ ગોળ રાઉન્ડ છે, અને અંદર તમને બતાવું, જોઈ શકો છો કે આટલું ઊંડું પાણી છે ગાઈઝ। અને પેલી જે ધાર દેખાય છે ને, પેલી થોડી થોડી ત્યાં સુધી, મતલબમાં શિયાળામાં તો ત્યાં સુધી પાણી હોય ને ચોમાસામાં ઉપર જતું રહેશે। તો કંઈક આવી રીતના છે આ અમારો કૂવો। હજી આપણે આગળ ઘણું બધું જોઈશું ને ખૂબ જ મજા આવશે। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો હું અમારા કૂવાથી થોડેક આગળ આવ્યો છું, અને અહીંયા રહીને ગાઈસ તમને હું અમારા ગામના નાના નાના પહાડો બતાવું। જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો કંઈક આવી રીતના નાના નાના પહાડો છે, અને આ બાજુ પણ જોઈ શકો છો, આમ સીધી જગ્યા નથી। આ બાજુ છે આપણું સામે ઘર દેખાય છે, ને આ બાજુ છે ને ગાઈસ સામે આ બાજુ પેલી એક વાડી છે, ને આ છે આંબો, એ બાજુ બી અત્યારે આપણે જઈશું। કંઈક આવું વાતાવરણ છે ગાઈસ, જોઈ શકો છો। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હજી આપણે ઘણું બધું જોઈશું। જય માતાજી ગાઈસ। હું થોડેક આગળ આવ્યો છું, અને અહીંયા મારા કાકાનો જૂનો કૂવો છે ગાઈસ, તે બતાવું। જોઈ શકો છો પારેવડા કેટલા ઉડ્યા ગાઈસ, આની અંદર પણ ખૂબ જ મતલબ આવી રીતના અમારા કૂવા મેં આગળ બતાવ્યું છે, અને અંદર પારેવડા બહુ છે। કાજુ કેટલું છે ગાઈસ, જોઈ શકો છો તમે ગાઈસ। હું અત્યારે આવી ગયો છું મારા કાકાના આંબા જોડે, અને તમને બતાવું કે અત્યારે કેરી લાગી કે નહીં। જોઈ શકો છો ગાઈસ, કેટલી કેરી લાગી ગઈ છે, આ જોઈ શકો છો તમે, ઘણી લાગી ગઈ છે। તમારા બાજુ લાગી કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે। જય માતાજી। તો ગાઈસ આપણે થોડેક આગળ આવ્યા અને મળી ગયા બળદ। જોઈ શકો છો ગાઈસ, આ છે અત્યારે અમારે ઉનાળાનો સમય ચાલતો હોય ને ગાઈસ, તો અમારે ત્યાં બળદ કે ગાય કે ભેંસ બકરી બધા ખુલ્લામાં જ ચરતા હોય। અમારે અત્યારે કશું ખાય એવું હોય ને ગાઈસ, બધું ખુલ્લું જ હોય। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બને। તો ગાઈસ તમે સામે જે ડુંગળી જોઈ રહ્યા છો ને, જે વ્હાઈટ પથ્થર છે, તે બાજુ મતલબમાં અત્યાર સુધી ઘણો સમય થઈ ગયો છે ગાઈસ, તે ડુંગળીમાં હજી કોઈ દાડો ખોદવામાં કશું કરવામાં નથી આવ્યું। અને અત્યારે તમને ગાઈસ ખબર હશે કે પાનખર ઋતુ ચાલી રહી છે, એના કારણે બધું આવી રીતનું જ કંઈક વાતાવરણ હોય છે। જોઈ શકો છો ગાઈસ, બધું સુમસાન છે આ બાજુ। સામે પણ કઈ બાજુ ખેતી તમને જોવા નથી મળતી, અત્યારે ઉનાળાની ગરમીની સિઝન છે। તો ગાઈઝ અહીંયા એક મારા કાકાની વાડી છે, તમને બતાવું કે તેમાં શું શું કરેલું છે। અત્યારે ઉનાળાનો સમય છે, તો બી મતલબ બધું લીલું છે, અને ખૂબ જ સરસ એમ બેસવાની બી અહીંયા આવે ને તો ઠંડી હવા મળે। જોઈ શકો છો ગાઈઝ, કેટલા સુંદર સારા ઝાડ છે, કંઈક આવો છે, મતલબ લીંબુ છે, બધું છે, એટલે પાણી ફરે ને ગાઈઝ તો બધું લીલું રહે। તો લીલામાં અત્યારે પાનખર ઋતુમાં કેવું કે તમને ખબર છે કે ખૂબ જ મજા આવે। તો જય માતાજી, તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો તમને અત્યારે બતાવું કે અમારા ગામના ખેડૂતોએ અત્યારે ખેતરોમાં શું કર્યું છે, ખેડી નાખ્યું છે કે નથી, તે બતાવો। તો જોઈ શકો છો ગાઈઝ, આ છે ને આ જે છાણનું ખાતર આવે ને તે નાખેલું છે, તમે જોઈ શકો છો। અને પેલી બાજુ મતલબ અમુક ખેતરો અત્યારે ખેડી દેવામાં આવે છે, આ નથી ખેડ્યું, પેલી બાજુનું એનાથી પેલી બાજુનું ખેડી નાખ્યું છે। જોઈ શકો છો કંઈક આવી રીતનું છાણ નાખવામાં દરેક ખેતરમાં અત્યારે બધા લોકો છાણ નાખતા, તમને ખબર છે ગરમીના સિઝનમાં, એટલે એ તો નાખી દે, એનાથી પાક વધારે થાય એવું કહેવામાં આવે છે, અને ખૂબ સારું પાક મળે એવું। તો દોસ્તો આ હતું કંઈક આપણો આજનો બ્લોગ, કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ફરી મળીશું નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય ખુખારમાં, રામ માડી રામ, જય માતાજી।